કામોની સ્થિતિ બાબતે રિવ્યુ બેઠક લેતા સ્થાયી સમિતિ અધ્યક્ષ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે સ્થાયી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેમના કાર્યકાળ દરમિયાનના છેલ્લા 1 થી 1.5 વર્ષ સુધી સ્થાયીમાં મંજૂર થયેલા કામો બાબતેના રિવ્યુ અધિકારીઓ પાસે લેવામાં આવ્યા હતા અને જરૂરી સૂચન કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં ચારેય ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર, દરેક ડિપાર્ટમેન્ટના એસડીઓ, એકાઉન્ટન્ટ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં ડોક્ટર શીતલ મિસ્ત્રીએ સ્થાયી અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ છેલ્લા 1 થી 1.5 વર્ષની અંદર સ્થાયી સમિતિમાં મંજૂર થયેલા કામો કેટલા પૂર્ણતા પર છે અને કયા કામો કઈ પરિસ્થિતિમાં અટકેલા છે તે બાબતે રિવ્યુ લેવામાં આવ્યા હતા અને જો કોઈ કારણસર કામ અટકેલા હોય તો ત્વરિત કરીને પૂરા કરી શકાય તે બાબતોનું સૂચન કરવામાં આવ્યું હતું. આ સાથે દશામાના તહેવારો શરૂ થઈ રહ્યા છે, ત્યારે માતાજીની પ્રતિમાનું વિસર્જન સારી રીતે થઈ શકે અને નાગરિકોને કોઈ અગવડ ન પડે તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. સ્થાયી સમિતિ જે કામો મંજૂર કર્યા હતા છેલ્લા 1.5 વર્ષમાં, એ કામોના રિવ્યૂ લેવા માટે એક્ઝિક્યુટિવ એન્જિનિયર, એએમસી, દરેક ડિપાર્ટમેન્ટના એચઓડી સાથે આજે રિવ્યૂ બેઠક લેવામાં આવી. એક કામ કે એમાં કોઈ અડચણ હોય અથવા કામનો પ્રોગ્રેસ કેટલો છે અને સમય મર્યાદામાં કામ પૂરું થશે કે નહીં એ પ્રમાણેના રિવ્યૂ લેવામાં આવ્યા. સાથે સાથે વડોદરામાં જે ખાડા પડ્યા છે એ ખાડા વહેલી તકે પૂરાય એ માટેની તાકીદ કરવામાં આવી. એના પણ રિવ્યૂ લેવામાં આવ્યા કે 4000 કરતાં વધુ ખાડા છે પૂરી દેવામાં આવ્યા છે. લગભગ 38 કિલોમીટર જેટલા એરિયામાં ખાડા પડ્યા છે, એમાંથી 5-6 કિલોમીટર એરિયામાં ખાડા પડવાના બાકી છે. ડેલી એનું સુપરવિઝન થાય. ડેલી નવા પડતા ખાડા, જે કોઈ રોડમાં તકલીફ છે, જે કોઈ ઇજારદારો, ગટરના ઇજારદારો હોય કે વરસાદી ગટરના ઇજારદારો હોય કે પાણીના ઇજારદારો હોય, એ રોડ સેફ લેવલ પર રહે, સાથે સાથે બ્રિજના જે સર્વિસ રોડ છે એ પણ રેગ્યુલર મેન્ટેન રહે એ માટેના સૂચનો આપવામાં આવ્યા છે. એમના જે ઓપિનિયન હતા એ પણ લેવામાં આવ્યા છે. સ્થાયી સમિતિમાં જે કામો મંજૂર થયા છે, તમામ કામો કાં તો મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યા હોય, કાં હર્ષભાઈએ કર્યા હોય, કાં પ્રધાનમંત્રીએ કર્યા હોય, એ તમામના રિવ્યૂ વખતો વખત લેવાની જરૂર જણાય. તમામમાં સારી ક્વોલિટીનું કામ થાય એ પ્રમાણે માહિતી મેળવી છે, સૂચનો આપ્યા છે. સાથે સાથે દશામાનો તહેવાર આવે છે, ગણપતિનો તહેવાર આવે છે, એ માટે જે આર્ટિફિશિયલ લેક બનાવ્યા છે એના કામગીરીનો પ્રોગ્રેસ અને કામગીરી બરાબર છે કે નહીં એ માટેના રિવ્યૂ બેઠકો કરવામાં છે. સ્વચ્છતા અને દબાણો, સ્વચ્છતા માટે દરેક વોર્ડ ઓફિસર પોતાના એરિયામાં જોઈ અને જે વિઝ્યુઅલ એસેસમેન્ટ કરવાનું છે કે જે દેખીતી નજરે દેખાય કે આ જગ્યા ગંદી છે તો રોજ સાફ થાય. જે કોઈ લાંબા ગાળાના આયોજન છે, જે ઇક્વિપમેન્ટ લેવાના છે, રોડ સ્વીપર લેવાના છે કે જેટિંગ મશીન લેવાના છે, આ તમામ ઇક્વિપમેન્ટ માટે પણ રજૂઆત કરવામાં આવી છે કે જેથી કરીને કોર્પોરેશનની જે સ્ટ્રેન્થ છે એમાં વધારો થાય. કહેવાનો આશય કે પાણીના જે પ્રોબ્લેમ છે, ફાજલપુરનો પંપ બગડ્યો છે એને વહેલી તકે ચાલુ કરવામાં આવે, જે પાણીની ઘટ પડે છે એને દૂર કરવામાં આવે, જે લાઈનો રિપેર કરવાની છે, જીએસએફસી પાસે રિપેર કરવાની છે, ફતેગંજ પાસે રિપેર કરવાની છે, ફાજલપુરનો જે પંપ રિપેર કરવાનો છે એ બાબતની સૂચના આપવામાં આવી છે કે નાગરિકોને પીવાના પાણીની તકલીફ ન પડે અને જે કરવાનું છે, રાયકામાં કનેક્શનો આપવાના છે, જે નિમટા WTPની લાઈન છે એનું કનેક્શન કરવાનું છે. આ બધી રજૂઆતો અધિકારીઓને સાંભળી અને સામે જે કડક ભાષામાં સૂચના આપવાની હોય અને રેગ્યુલરી જે કામ થાય છે એની ક્વોલિટી સારી જળવાય, સાથે સાથે સમય મર્યાદામાં કામ પૂર્ણ થાય અને નાગરિકોને તકલીફ ન પડે, નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય એ માટેના રિવ્યૂ લેવામાં આવ્યા હતા. પાણીના લાંબા ગાળાના આયોજન માટે, પાણીના લાંબા ગાળાના આયોજનો માટે જે ઓવરહેડ ટેન્કો બની છે એના કામોના પ્રોગ્રેસ કેટલા છે, બૂસ્ટર પંપોના કામના પ્રોગ્રેસ કેટલા છે, આ તમામ રિવ્યૂ લેવામાં આવ્યા છે. જે કન્ટામિનેટેડ લો પ્રેશર માટે જે અલગ અલગ ઝોનમાં ઇજારા કર્યા હતા એમનો પ્રોગ્રેસ કેટલો છે એના પણ રિવ્યૂ લેવામાં આવ્યા છે.